Good morning, students. Students, in earlier lecture, we are discussed about IPR, intellectual property rights, right? And we are learned about general introductions about IPR, and we have completed one rights geographical indications, right? So now in this lecture, we are discuss about a pattern. Right? Pattern શું છે? Right? Patents કેને મળી શકે છે? Who can register it? Who can not register it? Right? How many durations? તો આ બધી જે વસ્તુ છે એ આપણે આની અંદર જોવાના છીએ. So patents law in India is governed by Patent Act 1970. ક્યારે લાગુ કરવામાં આવ્યો છે પેટન્ટ એક્ટ 1970 ની અંદર 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે. The Patent Act was amended by the Patents right Act 2005. Amended ક્યારથી થયેલો છે 2005 થી. And patent law is that area of the law that deals with an inventor's exclusive right to use their own inventions. હવે આપણે આગળના લેક્ચરની અંદર જનરલ ઇન્ટ્રોડક્શન્સની અંદર જોઈ ચૂક્યા છીએ કે જે પણ ઇન્વેન્શન થયેલું છે એ ઇન્વેન્શન ઉપર પેટન્ટ છે એ લાગી શકે, right? So it is the right that empowers the patentee, that means the patent's owner. Patent's owners is called a patentee, to prevent or the stop the use of his or the her inventions by third parties without his or the permissions. માની લ્યો તમે એના ઓનર છો કોઈ નવા ઇન્વેન્શન્સની અંદર અને તમારે એ જે વસ્તુ જે બધા યુઝ કરતા હોય છે ઇન્વેન્શન તમે કર્યું છે અને જો કોઈ યુઝ કરતું હોય થર્ડ પાર્ટી તો એ થર્ડ પાર્ટીને તમે એની પરમિશન વગર તમે એ સ્ટોપ કરાવી શકો છો કે આ ઇન્વેન્શન છે એ કોઈ યુઝ કરવું નહીં. સમજાય છે? માની લો આજે મેં બનાવ્યું છે અત્યારે મેં એને સેલ કરી દીધેલું છે. સેલ એટલે બધા લોકો યુઝ કરે છે પણ મને ଯଦି એમ થાય કે હવે આ વસ્તુ છે મારે યુઝ નથી કરવા દેવી થર્ડ પાર્ટીને તો એની જે પાવર ઓફ પેટર્ન જે છે એ આપણી પાસે હોય છે તો આપણે થર્ડ પાર્ટીને પરમિશન છે એ કેન્સલ કરાવી શકીએ છીએ. આ એનો લો કહે છે જે પેટન્ટ લો જે છે એ કહે છે. પેટન્ટ ઇન્ક્લુડ્સ રાઇટ ટુ લાઇસન્સ other for the purpose of making, using or the selling the patents inventions. આનું લાઇસન્સ પણ મળે છે રાઈટ કે કઈ રીતના આપણે એને મેક બનાવી શકીએ છીએ એને યુઝ કરી શકીએ છીએ અને સેલ્સ અને કઈ રીતના કરી શકીએ છીએ એના માટે, રાઈટ? A patent is a contract between and the applicant and the inventor. એની હારે કોન્ટ્રાક્ટ થાય છે and the government wherein the government provides the rights to protections of the inventions for a limited period of a time after the full disclosures of the inventions by the applicant and the inventor. હવે જે કોન્ટ્રાક્ટ થાય છે કેની વચ્ચે થાય છે ગવર્મેન્ટ અને જે પણ ઇન્વેન્ટર જે હોય છે જેનો ઓનર જે હોય છે એ વચ્ચે બંનેની વચ્ચે શું થાય છે કોન્ટ્રાક્ટ થાય છે કે આને પ્રોટેક્ટ અમે આટલા ટાઈમ સુધી કરશું. એક પેટન્ટનો એક ટાઈમિંગ હોય છે પેટન્ટ ત્યાં સુધી આપણે એને શું કરી શકીએ પેટન્ટ કરાવી શકીએ છીએ અને એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર એને રિન્યુ કરાવવું પડે છે, રાઈટ? તો આ બધી વસ્તુ જે છે એનો લિમિટેડ પીરિયડ્સની અંદર થતી હોય છે અને આનો જે કોન્ટ્રાક્ટ છે એ ગવર્મેન્ટ સાથે હોય છે. And inventions relating to product or the process that is a new involving inventive steps and the capable of the industrial applications can be patent in India. ઇન્ડિયાની અંદર પેટન્ટ કેને મળે છે કે જે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી કોઈ નવું ઇન્વેન્શન થયું છે, સમજાય છે? ઇન્ડસ્ટ્રીને લગતું ચલો કોકો કોલાની બોટલ છે તો કોકો કોલા ઉપર પેટર્ન થયેલી છે. કોઈ નવી નવી પેટર્નના શૂઝ આવે છે, કોઈ નવી નવી પેટર્નના મોબાઈલ ફોન આવે છે. તો આ બધી વસ્તુ જે ઇન્ડસ્ટ્રીયલ વસ્તુ કહેવાય. તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જેટલી પણ વસ્તુ છે એના ઉપર છે પેટર્ન છે એ મળી શકે છે. તો ઇન્વેન્શન કેને કહેશું એન્ડ પેટન્ટ કેને કહેશું? આ બંને જે ટર્મ છે એ કયા સેક્શન્સની અંદર ડિફાઇન થયેલી છે? તો ઇન્વેન્શન અને પેટર્ન્સ આ બંને વસ્તુ જે સેક્શન 2A જે એ ઇન્વેન્શન્સને ડિફાઇન કરેલી છે અને સેક્શન્સ 2(1)M એને પેટન્ટની ડિસ્ક્રાઇબ કરેલું છે, રાઈટ? તો આ લો આધારિત આખી વસ્તુ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે લાગતા હોય છે. આપણે પહેલા લેક્ચરની અંદર આ બધા લોઝ વિશે અલગ અલગ જાણકારી મેળવેલી છે. The following inventions are the patentable.
કઈ કઈ વસ્તુ જે પેટર્ન થઈ શકે છે, રાઈટ? ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ પેટર્ન શુડ બી અ ન્યૂ. જે વસ્તુઓ દુનિયાની અંદર છે જ નહીં અને તમે જો એને બનાવી છે તો એ વસ્તુ ન્યૂ છે, તો એ વસ્તુ પેટર્ન થઈ શકે. ઇટ શુડ ઇન્વોલ્વ ધ ઇન્વેન્ટિવ સ્ટેપ, કંઈક નવું જ ઇન્વેન્ટ કરેલું છે, રાઈટ? કોઈ વસ્તુ છે પણ એમાં તમે કંઈક નવા ચેન્જીસ કરીને નવું ઇન્વેન્ટ કરેલું છે, તો એની અંદર પણ તમે પેટર્ન કરાવી શકો છો. એન્ડ ધ ઇન્વેન્શન મસ્ટ બી કેપેબલ ઓફ બીંગ યુઝડ ઇન એન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીને કામ આવતું હોય તો એ વસ્તુ પણ તમે પેટર્ન કરાવી શકો છો, રાઈટ? હવે પેટર્ન માટેના જો એક બહુ ઘણા બધા આઈડિયાથી કોઈક નવી જ વસ્તુ ઇન્વેન્ટ કરવા બેઠા છે ભાઈ. હવે આ તમને 3 ઇમેજ મેં ખાલી સેમ્પલ્સ માટે બતાવેલી છે. જેમ કે કોકો કોલા, તો કોકો કોલાની બોટલ છે એની એક પેટર્ન હોય છે. શૂઝ બતાવ્યા છે, અલગ અલગ પેટર્નના શૂઝ જે હોય છે પેટર્ન હોય છે. એપલના ફોન છે, કોઈ કોપી કરી શકે ના કરી શકે, કારણ કે એની પેટર્ન થયેલી છે. એના પછી નીચેના ફોન છે, બહુ જ જૂનવાણી ફોન છે આ બધા, એન્ટેના ટાઈપના. તો આ બધા ફોનની ઉપર શું છે, પેટર્ન હોય છે. તો એકબીજાની જે વસ્તુ છે કોઈ કોપી કરી શકે નહીં, પેટર્ન છે એ હોય તો. અમુક વસ્તુ અમુક ઇન્વેન્શન એવા છે કે એ જે ના પેટર્ન ના થતા હોય, કેની અંડર? એકોર્ડિંગ ટુ ધ પેટન્ટ એક્ટ. આ જે એક્ટ હોય છે એની અંદર. So section 3 and 4 states inventions that are not patternable like machines. તો આના ઉપર પેટર્ન જે લાગતી નથી, પેટર્ન આપણે કરાવી શકીએ નહીં. સેક્શન 3 and 4 the states inventions that are not patternable. કોઈક સ્ટેટે ઇન્વેન્ટ કરેલું કોઈ વસ્તુ છે લાઈક મશીન્સ, તો એ પેટર્ન કરાવી શકીએ નહીં. ડિસ્કવરી ઇઝ નોટ પેટર્નેબલ. તમે નવી કોઈ ડિસ્કવરી કરી છે તો એ પેટર્ન ના થાય. ઇન્વેન્શન છે પણ ડિસ્કવરી કહેવાય, એ પેટર્ન ના થાય. લાઈક ન્યૂટન્સ could not have obtained a patent on the law of the gravity. આપણને ખબર છે કે ન્યૂટન ભાઈએ લો ઓફ ધ ગ્રેવિટીનો પ્રિન્સિપલ આપેલો છે, પણ એના પર પેટન્ટ ના થાય, રાઈટ? Any methods of the agriculture and the horticulture is not patternable. Any process for the medical surgical treatment are the not patternable. તો આ જે બધા ક્રાઇટેરિયા કેરેક્ટરિસ્ટિક છે આના ઉપર પેટર્ન છે એ મળશે નહીં. Amendment 2005 of the Patents Law. આ પેટન્ટ્સ લો શું કહે છે? So extensions of the product patent protections to products in the sector of the drugs, foods and the chemicals and the microorganisms. This term for the protection of the product patent shall be for the 20 years. તમે માની લો કોઈ નવી ડ્રગ બનાવી છે, કે નવું કોઈ ફૂડ બનાવેલું છે, કોઈ કેમિકલ્સ ઓર બનાવેલા છે, ઓર તો માઇક્રો ઓર્ગેનિઝમ બનાવેલા છે, તો એને પ્રોટેક્ટ કરીને તમે એનું સેલ કરાવી શકો છો 20 યર્સ સુધી, રાઈટ? સેક્શન 3D regarding the patentability is a discovery of the new form of the extinctions known as a substance is not patentable. સેક્શન્સ 3D ના આધારે કોઈ નવી વસ્તુ સેક્શન્સ ડિસ્કવરી થયેલી છે તો એ પેટર્ન થશે નહીં. આપણે હમણાં જ આગળ જોયું કોઈક એવી વસ્તુ છે લાઈક સબસ્ટન્સ, તો એવા સબસ્ટન્સ છે એ એમાં પેટર્ન થઈ શકશે નહીં. રિક્વાયરમેન્ટ ફોર ગ્રાન્ટ ઓફ ધ પેટર્ન્સ. રિક્વાયરમેન્ટ શું હોય છે? એપ્લિકેશન શુડ બી મેડ એટ ઇન્ડિયન પેટન્ટ ઓફિસ. ઇન્ડિયાની અંદર પેટન્ટ ઓફિસ હોય છે, રાઈટ? ત્યાં આપણે એને એપ્લિકેશન્સ કરવાની હોય છે. એની પર્સન્સ લાઈક ઇન્ડિયન એન્ડ ધ ફોરેનર્સ, individual or the organization and the companies or the governments can file a patent applications. The persons applying for the patent shall be the true and the first inventor of the inventions proposed to be patent. જે વ્યક્તિ પહેલી જ વખત નવું ઇન્વેન્શન્સ લાવેલા છે અને એ સાચું હોય તો જ એ વસ્તુ ઉપર પેટર્ન જે થઈ શકે. તો એના માટેના જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે એ રાખવા પડે. A patent applications can be made for a single inventions only. એક જ ઇન્વેન્શન્સ હોય તો એના ઉપર પેટર્ન છે એ લાગી શકે. નોવાર્ટિસ વી યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ. થોડુંક નવું છે, જોઈએ શું છે એટલે તમને સમજાઈ જશે. The case prevent the pharmaceutical industry from the evergreening their patents. કોઈ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એવરગ્રીનિંગ એ અહીંયાની નથી,
રાઈટ, તો પણ એના ઉપર પ્રિવેન્ટ છે એ આપણે કરી શકીએ છીએ, રાઈટ. Section 3D, the Indian Patents, that means the Amendment Act 2005, which provides non the substance can only be patents. It is a new form exhibiting enhanced efficiency. હવે કોઈ પણ સબસ્ટન્સ એવો છે કે જે હાર્મફુલ હોય છે, એક્ઝિબિટ છે, રાઈટ, એક્ઝિસ્ટેડ ટાઈપનો છે કે એક વખત બની ગયો છે પણ આગળ જતા કોઈ પ્રોબ્લેમ પડે એવો છે, તો આવા જે વસ્તુ છે તે એના ઉપર આપણે પેટન્ટ કરાવી શકીએ છીએ. બાકી નોર્મલ કોઈ એવો સબસ્ટન્સ કે એવી કઈ વસ્તુ મળેલી છે તો એના પર આપણે પેટન્ટ થશે નહીં. ધ ટર્મ obviousness and the inventive steps were the interpreted in this case. આ કેસની અંદર માની લો કોઈ પ્રોબ્લેમ હોય તો એના પર પેટન્ટ જે લાગી શકે નહીં. Inventors instead seek to reset of the 20 years the clock by the subsequently filling patents that the minor variants of the patents compound called the secondary patents. એક વખત તમે પેટન્ટ્સ લઈ લીધી તો એને 20 વર્ષ સુધી તમે ચલાવી શકો છો. ધેન આફ્ટર એને રિન્યુ કરવાનું હોય છે, તો એ રિન્યુ જ્યારે કરાવો છો, સેકન્ડ ટાઈમ એને બનાવો છો, સેકન્ડ ટાઈમ એને પેટન્ટ કરાવો છો, તો એને સેકન્ડરી પેટન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. This practice is known as evergreening. તો આ જે પ્રેક્ટિસિસ છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર થાય છે, રાઈટ, તો એને શું કહેવામાં આવે છે? એવરગ્રીનિંગ. And this evergreening allows the prolonged monopoly that unfairly denies the public access to medicines at equitable prices. અને આના જ કારણે આપણે લોકો એક સારા અને સસ્તા ભાવે અમુક એવી મેડિસિન છે એ બધાને કેવી હોય? ઇકોનોમિકલી હોય છે, તો એ વસ્તુ આપણને મળી શકે છે. The decisions came as a relief for the millions of the peoples around the world to have access to medicines at a low cost. હવે ખ્યાલ છે આપણને, ઘણા લોકો એવા છે કે જેની પાસે એટલા પૂરતા પૈસા ના હોય કે જે દવાની પાછળ ખર્ચા કરી શકે, તો ઘણા બધા પબ્લિક એવા છે કે દવા લીધા વગર જ મરી જાય છે. તો ફાર્માસ્યુટિકલ્સ કંપની છે એને એટલું લાગુ પડે છે કે સેક્શન 3D ના આધારે, બરોબર, જે એક્ટ છે એના આધારે અને બીજા પણ જેટલા સેક્શન્સ લાગતા હોય એના આધારે જે પણ ડ્રગ બનાવે છે, જે પણ સબસ્ટન્સ બનાવે છે, એ સબસ્ટન્સ છે એને લો કોસ્ટ ઉપર સેલ કરી શકવા જોઈએ, જેથી જે પણ નોર્મલ પબ્લિક છે એ નોર્મલ પબ્લિક છે એને કન્ઝ્યુમ કરી શકે છે અને બાય કરી શકે છે જ્યારે એને જરૂરત હોય ત્યારે, રાઈટ. તો આ આખી વસ્તુ છે એ એક ફાર્માસ્યુટિકલનું એક્ઝામ્પલ સાથે એને સમજાવેલું છે. How many types of the patents? So mainly 3 types of the patents. The first is a utility patent, then after plant patent, and the third one is a design patent. And these 3 patents are the using in the industrial purpose, like industrial purpose, whenever directly or the indirectly purpose, right? So first is a utility patent, right? So it includes any machines, process, methods, compositions, or the anything manufactured that has a useful and the specific functions, right? That means industrials and machines, process, method, everything. 90% of the all the patents are the utility patents, right? અત્યારના હાલમાં 90 જેટલી પર્સન્ટેજમાં જે પેટર્ન્સ થયેલી છે બધી કેવી પેટર્ન્સ હોય છે? યુટિલિટી. કારણ કે ક્યાંક ને ક્યાંક મશીન્સ રિલેટેડ હોય છે, પ્રોસેસ રિલેટેડ હોય છે, મેથડ્સ રિલેટેડ હોય છે. Example, a new type of the search engine that only search government sites. 1 minute, right? કોઈ નવી ગવર્મેન્ટે સાઇટ બનાવી છે, સર્ચ એન્જિન બનાવ્યું છે, તો એની પેટર્ન છે એ કેને મળે? યુટિલિટી પેટર્ન એને કહેવાય અને ગવર્મેન્ટ છે એ મેળવી શકે છે, રાઈટ. દેન આપણે પ્લાન્ટ પેટર્ન, ખબર પડી જ જાય છે પ્લાન્ટ ઉપરથી કે કંઈક નવું છે. So plant patents are the available for the discovery or the inventions of the plants that are the asexually reproduced. Reproductions બધાને ખબર છે. So they must be like the other patents, novels, distinct and the not obvious. And this type of the patents was the created in order to protect the grower who found a new variety and would then the subsequently put out the business once competitors learned how to produce the plant as usually a greater scales. હવે માની લો કોઈ એવો પ્લાન્ટ છે એસેક્સ્યુઅલી જે તમે રિપ્રોડ્યુસ કર્યો છે અને તમને નવી જ સ્પીસીસ મળે છે કે જે આ દુનિયામાં છે જ નહીં, રાઈટ.
તમને ન્યૂ વેરાયટી મળે છે, તો પાર્શિયલી તમારે શું કરવાનું થાય કે એ હવે એને બિઝનેસ લેવલ ઉપર લઈ જવું હોય કે ન્યૂ વેરાયટી જે બની છે એને તમારે એક હાઈ લેવલ ઉપર મોટા સ્કેલ્સ ઉપર જો તમારે બિઝનેસ પર્પઝથી એને ઉગાડવો હોય તો એના માટે પણ તમારે પેટર્ન્સ લેવી પડે છે. સો હાઇબ્રિડ, મ્યુટન્સ એન્ડ ધ સ્પોર્ટ્સ and other plants varieties can have plants patents and which prevents other forms of growing and selling the plants. એમનો હાઇબ્રિડ કોઈ સ્પીસીસ વેચાય નહીં એના પર પેટર્ન્સ લીધેલી હોય છે કંપનીવાળાએ. કોઈ મ્યુટન્ટ વેરાયટી બનાવી છે તેના માટે કંપનીએ શું લીધેલું હોય છે, પેટર્ન્સ છે એ લીધેલી હોય છે. એમનો કોઈ વસ્તુ જે સેલ થાય. And the third one and the last is a design pattern. કોઈ નવી ડિઝાઇન બની છે, શેપ બન્યો છે, ઓર્નામેન્ટલ્સ, રાઈટ, તો એ પણ એક પ્રકારનું ઇન્વેન્શન છે. સો ડિઝાઇન્સ પેટર્ન્સ આર ધ ગ્રાન્ટેડ ફોર ધોઝ appearances that are the new, specific and the not obvious. And it is the design, the pattern is a field. The functions or the utility of the product is not protected. But unless the utility patterns is also filled in the order to protect. So both the functions and the appearance are the inventions. So that time we are the capables to the patent. Like example, Google received a designed patent for the homepage, so which is a distinct and the associated primarily within the search engine. આપણે ગૂગલ ચાલુ કરીએ છીએ તો એનું જે હોમ પેજ આવે છે એના પર એ પેટર્ન મેળવેલી છે, રાઈટ. તો આ બધી ડિઝાઇન્સ પેટર્ન છે. ડિસ્ટિંક્ટ એન્ડ એસોસિએશન પ્રાઇમરી વિધિન ધ સર્ચ એન્જિન. આપણને ખ્યાલ છે જ્યારે આપણે નવું ગૂગલ ઉપર સર્ચ કરીએ એના હોમ પેજ ઉપર તમને નવી નવી ડિઝાઇન છે એ મળ્યા રાખતી હોય, તો ડિઝાઇન ઉપર પણ શું છે, પેટર્ન છે. Apple's on the designs pattern for its iPhone and other distinct consumer products like iPad, MacBook, everything. આપણને યાદ છે એપલ્સ પાસે પોતાની ડિઝાઇન છે, એવી ડિઝાઇન્સ આપણને કોઈ પણ ફોન્સની અંદર, કોઈ પણ કંપનીની અંદર એ ટાઈપના ફોન્સની ડિઝાઇન જોવા મળશે નહીં અને કોઈ કોપી પણ ના કરી શકે, કારણ કે એ ડિઝાઇન્સ ઉપર શું લીધેલા હોય છે, પેટર્ન્સ લીધેલા હોય છે. નાઉ લાસ્ટ ઇઝ અ ડ્યુરેશન્સ. હંમેશા કોઈ પણ આપણે લો IPRની વાત કરતા હોય છે તેમાં છેલ્લે ડ્યુરેશન વિશે લખતા હોઈએ છીએ, રાઈટ, કે આ ડ્યુરેશન છે કેટલો ટાઈમ સુધી ચાલે. સો 20 years તો આપણે એક વખત આવી ગયું છે કે 20 years સુધી તમારે પેટર્ન છે તમે યુઝ કરી શકો છો લાઈફ સ્કેલ્સ ઉપર, એન્ડ ધેન આફ્ટર એને રિન્યુ કરાવવું પડે છે. સો 5 years from the date of the selling of the patterns or the 7 years for the date of the pattern. પહેલા 5 વર્ષની અંદર તમે સેલિંગ કરાવી શકો છો અને 7 years એની અંદર તમે પેટર્ન્સ કરાવેલી હોય. So whichever this period, the shorter for the inventions claiming this method or the process of the manufacture of a substance, and where the substances are the intended or the capable of the being used as a drug, medicines or the food. હવે કોઈ જે ડ્રગ છે, મેડિસિન છે કે ફૂડ છે તેના માટે તમને 7 years સુધીની પેટર્ન છે એ મળી જાય છે, રાઈટ. એને 5 વર્ષ સુધી તમે એને જે ડેટે તમને પેટર્ન્સ મળેલી હોય ત્યાંથી તમે એને 5 વર્ષ સુધી એનું સેલિંગ છે એક નાના પીરિયડ માટે તમે એનું સેલિંગ છે એ કરાવી શકો છો. લોંગ પીરિયડ માટે કોઈ પણ ડ્રગ, મેડિસિન્સ કે ફૂડ રિલેટેડ કોઈ છે તેને મળશે નહીં. 20 years from the date of the filling, the patents applications with the provisionals or the complete specifications, any other patentable inventions. Otherwise, આના સિવાયનું કોઈ છે ડ્રગ, મેડિસિન્સ ઓર ધ ફૂડ્સ, તો એને 20 વર્ષ સુધીની પેટર્ન છે એ મળે છે. However, in case the applications field under the patents, the cooperative threat, PCT કહેવાય છે જેને, full form of the PCT, patent cooperative threat. The terms of the 20 years begins from the priority date. તમે જે પહેલી ડેટેથી તમે એને પેટર્ન કરાવી છે એ ડેટથી લઈને 20 વર્ષ સુધી તમને પેટર્ન છે એ મળી શકે છે. કેના અંડર? PCT, પેટન્ટ કોઓપરેટિવ થ્રેટી, રાઈટ. તો પેટર્ન વિશેની આ આખી વાત હતી, જેની અંદર આપણે જોયું કે એને રજીસ્ટર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, કઈ ઇન્વેન્શન છે, કેવા ટાઈપની ઇન્વેન્શન છે કે જેના પર પેટર્ન કરાવી શકીએ, કેટલા વર્ષની છે. એમાં ખાસ આની અંદર આવ્યું છે થોડું કન્ફ્યુઝિંગ છે, આઈ નો. નો સમજાય તો તમે મને પૂછી લેજો એક વખત ફરી પાછું કે આ વસ્તુ નથી સમજાણી, તો આપણે એ સોલ્યુશન્સ કરાવશું. કારણ કે આની અંદર જે ડ્રગ રિલેટેડ છે, મેડિસિન્સ રિલેટેડ જે પણ છે એના રૂલ્સ, એના જે લો છે એ લો ડિફરન્ટ છે બીજા ઇન્વેન્શન્સ કરતાં. તો એનો જે ટાઈમિંગ પીરિયડ છે એ પણ ડિફરન્ટ છે. લાઈક ડ્રગ, મેડિસિન્સ એન્ડ ફૂડ છે તો એના માટે 5 yearsની છે, 7 yearsની છે મેક્સિમમ, રાઈટ. 5 years એન્ડ 7 years બે જ મળે છે.
એન્ડ બીજા કોઈ ઇન્વેન્શન છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ મશીન છે કે આ તે વસ્તુ છે, તમે કોઈ નવી ડિઝાઇન્સ બનાવી છે, ફોન્સ છે, તો 20 યર્સ સુધી એ પેટર્ન છે એ કન્ટિન્યુ રહી શકે છે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈક નવી જ વસ્તુ ચાલુ કરવાના છીએ, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોપીરાઇટ જોઈ લઈએ, રાઈટ. એન્ડ ધેન આફ્ટર લાસ્ટ ઇઝ અ ટ્રેડમાર્ક. એક જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ પૂરું કર્યું હતું, આજે પેટન્ટ પૂરું કર્યું, કાલે આપણે કોપીરાઇટ વિશે થોડુંક ભણી લેશું.